માતા મંગળા ગૌરી। તો મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ કલ્ચર સાહિત્ય। આજે આપણે આ વિડીયોમાં મંગળા ગૌરી વ્રત ક્યારે છે, કઈ રીતના કરવામાં આવે છે અને તેમની પૌરાણિક કથા વિશે સાંભળીશું। જો આપ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી આવનારા વિડીયોની અપડેટ આપ સુધી પહોંચી શકે। ધન્યવાદ। આ મંગળા ગૌરી વ્રત શ્રાવણ મહિનાના દરેક મંગળવારે કરવામાં આવે છે। આ વ્રત અખંડ સૌભાગ્ય, સુખી દાંપત્ય જીવન અને સંતાન સુખ માટે પાર્વતીજીની પૂજા અર્થે રાખવામાં આવે છે। અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, પતિનું દીર્ઘાયુ જીવન થાય છે અને તેમનું રક્ષણ થાય છે। સુખી દાંપત્ય જીવન બને છે, ઘર પરિવારમાં પ્રેમ અને શાંતિ જળવાઈ રહે છે। લગ્નમાં આવતા વિઘ્નો તેનું નિવારણ પણ થાય છે। લગ્નમાં આવતી બાધાઓ કે મોડા વિવાહના પ્રશ્નો દૂર કરવામાં મદદરૂપ થાય છે। વર્ષ 2026માં શ્રાવણ મહિનો 13 ઓગસ્ટ 2026થી શરૂ થાય છે। આ મહિના દરમિયાન આવતા મંગળા ગૌરી વ્રતની તારીખો આ મુજબની છે। પ્રથમ મંગળા ગૌરી વ્રત 18 ઓગસ્ટ 2026 અને મંગળવારના રોજ આવે છે। બીજું મંગળા ગૌરી વ્રત 25 ઓગસ્ટ 2026 મંગળવારના રોજ આવે છે। ત્રીજું મંગળા ગૌરી વ્રત 1 સપ્ટેમ્બર 2026 મંગળવારના રોજ આવે છે। ચોથું મંગળા ગૌરી વ્રત 8 સપ્ટેમ્બર 2026 મંગળવારના રોજ આવે છે। તો આ મુજબની તારીખો પ્રમાણે મંગળા ગૌરી વ્રત આવે છે। હવે આપણે એ જાણી લઈએ કે આ વ્રતને કઈ રીતના કરી શકાય। શ્રાવણ માસના પ્રથમ મંગળવારથી 4 મંગળવાર સુધી આ વ્રત કરવાનું હોય છે। મંગળવારે વહેલા ઉઠી નાહી ધોઈને મા પાર્વતીની પૂજા કરવી, પછી મંગળા ગૌરીની વાર્તા સાંભળવી અથવા તો મોબાઈલ મારફતે સાંભળી લેવી। આ દિવસે વ્રત કરનારે ઉપવાસ કે એકટાણું કરવા। કુંવારી કન્યાઓ મનગમતો પતિ મેળવવા માટે આ વ્રતને કરે છે। પરણીને સાસરે ગયા પછી પણ આ વ્રતને કરી શકાય છે। આ વ્રત કરવાથી સુખ, શાંતિ, પતિ સુખ, સંતાન સુખ, સૌભાગ્ય સુખ વગેરે પ્રાપ્ત થાય છે। તો આવો જાણીએ આપણે મંગળા ગૌરી વ્રતની પૌરાણિક વ્રત કથાને। ચંદનપુર ગામમાં એક પટેલ અને પટલાણી રહેતા હતા। તેઓ ખૂબ ધાર્મિક વૃત્તિવાળા અને દયાવાન હતા। તેઓ આંગણે આવેલાને કોઈ દિવસ ખાલી હાથે પાછા ફરવા ના દેતા। તેઓ સુખી અને સંપન્ન હતા, પરંતુ તેમને એક વાતની ખોટ હતી, તેમને શેર માટીની ખોટ હતી। આથી પતિ પત્ની દુઃખી રહેતા હતા। એક દિવસ તેમને આંગણે એક સાધુ મહાત્મા આવે છે। પટેલ અને પટલાણીએ તો તેમના નિયમ મુજબ મહાત્માની આગતા સ્વાગતા કરી અને ભોજન કરાવ્યું। આથી સાધુ મહાત્મા પ્રસન્ન થયા અને પટેલને પાર્વતી માનું તપ કરવા વિશે જણાવ્યું। પટેલ તો મહાત્માએ બતાવેલા શંકર પાર્વતીના મંદિરે જઈ પાર્વતી માનું તપ કરવા લાગ્યો। તેથી શ્રદ્ધાપૂર્વકની ભક્તિ જોઈ મા પાર્વતીજીએ દર્શન આપ્યા અને વરદાન માગવા કહ્યું। પટેલે તો પુત્રની માગણી કરી। ત્યારે પાર્વતીજી બોલ્યા, હે વત્સ, હું તારી ભક્તિથી પ્રસન્ન થઈ છું, પણ તારા નસીબમાં સંતાન યોગ નથી। છતાં હું તને 21 વર્ષ સુધી જીવે તેવો પુત્ર અથવા તો પરણ્યા પછી વિધવા બને તેવી પુત્રી, બેમાંથી એક તને આપું। તારે જોઈએ તો તું માગી લે। પટેલ શું બોલે? થોડી વાર તો પટેલ ગભરાઈ ગયા, મૂંઝવણમાં મુકાઈ ગયા। શું બોલવું, શું કરવું? છેવટે તેમણે વિચાર કર્યો કે 21 વર્ષ જીવે એવો પુત્ર માગી લઉં। ત્યારે તેમને 21 વર્ષ જીવે તેવો પુત્ર માતા પાસે માગ્યો। તથાસ્તુ કહી પાર્વતીમાં બોલ્યા, જો આ મંદિરની સામે એક આંબાનું ઝાડ છે, ત્યાં એક ગણેશની મૂર્તિ પણ છે। તે આંબાની એક કેરી તોડીને તારી પત્નીને ખવડાવજે। આથી તેને એક ગુણિયલ અને સુશીલ પુત્ર અવતરશે। આટલું કહીને મા પાર્વતી તો અંતર્ધ્યાન થઈ ગયા। પટેલ ખૂબ ખુશખુશાલ થઈ ગયો।
તેણે આંબાની કેરી તોડવા માટે પથ્થરને ફેંક્યો. પથ્થર ગણપતિની મૂર્તિને વાગ્યો. ગણપતિજી ક્રોધે ભરાયા અને પટેલને શ્રાપ આપ્યો. પટેલ, તે તારી ગરજ માટે મને પથ્થર માર્યો. જા, તારા પુત્રનું 21મા વર્ષે સર્પદંશથી મૃત્યુ થશે. મા પાર્વતીએ પહેલાં આ વાત કહેલી એટલે પટેલ સમજી ગયા, આ બધું મા પાર્વતીનું જ કામ છે. પટેલ કેરી લઈ પોતાના ઘરે ગયો અને કેરી પટલાણીને ખવડાવી દીધી. પટલાણીને પૂરા 9 માસે રાજકુંવર જેવો પુત્રને જન્મ આપ્યો. તેનું નામ શંકર રાખ્યું. પટેલ અને પટલાણી તો તેને લાડકોડથી ઉછેરવા લાગ્યા. તેણે કોઈ વાતનું દુઃખ ન પડે તેનું તેઓ ખાસ ધ્યાન રાખતા હતા. આમ સમય પસાર થતાં શંકર ભણી ગણીને 20 વર્ષનો થઈ ગયો. એક દિવસ બાપ દીકરો સામાજિક કામ અંગે બહાર ગામ જતા હતા. ચાલતા ચાલતા એક ગામના તળાવના કિનારે ભાથું ખાવા માટે બેઠા. ત્યાં કપડાં ધોતી 2 છોકરીઓની વાતચીત તેમના કાને પડી. રાધા કહે, શ્યામા, અમારી જેમ તું પણ શ્રાવણ માસમાં મંગળા ગૌરીનું વ્રત કરજે. આ વ્રત કરવાથી આપણું સૌભાગ્ય અખંડ રહે છે, પતિનું આયુષ્ય વધે છે. તો તું પણ અમારી સાથે આ વ્રતને કરજે. શ્યામાએ કહ્યું, સારું, પતિના આયુષ્ય માટે આ વ્રત દરેક છોકરીઓએ કરવું જોઈએ. હું પણ કરીશ. રાધાની વાત સાંભળી પટેલના મનમાં એકદમ વિચાર આવ્યો કે મારા પુત્રને આ છોકરી સાથે પરણાવું તો મારા પુત્રને દીર્ઘાયુષ્ય મળી શકે અને 21મા વર્ષમાં આવનારી ઘાતમાંથી બચી શકે. આમ વિચારીને રાધાનું ઘર શોધી તેના ઘરે તેઓ ગયા. રાધાના પિતા જોઈતારામ પણ તેમની જ જ્ઞાતિના નીકળ્યા. બસ પછી શું જોઈએ? શંકરના પિતાએ પળનોય વિલંબ કર્યા વિના શંકરનું માગું રાધા સાથે નાખ્યું. જોઈતારામ પણ રાધા માટે સુયોગ્ય વરની શોધમાં હતા. તેમની પટેલ જ્ઞાતિમાં ભણેલો ગણેલો છોકરો મળવો ખૂબ જ મુશ્કેલ હતો. ઘરે બેઠા ગંગા આવી હતી તો જોઈતારામે તો વધાવી જ લીધી. રાધાને શંકર સાથે પરણાવવા માટે તૈયાર થઈ ગયા. થોડા સમય પછી શુભ મુહૂર્ત જોઈ રાધા અને શંકરના લગ્ન થઈ ગયા. રાધા પરણીને સાસરે આવી. બંને આનંદથી રહેવા લાગ્યા. સાસરે આવ્યા પછી પણ રાધા મંગળા ગૌરીનું વ્રત કરતી હતી. આથી એક દિવસે મંગળામાએ રાધાને સપનામાં આવીને કહ્યું, રાધા, તારા પતિનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે. આવતા મંગળવારે એક સાપ તારા પતિને ડંખવા આવશે અને તારો પતિ મૃત્યુ પામશે. પરંતુ તું તેનો ગુસ્સો શાંત પાડવા માટે સાકર નાખેલું દૂધ કુંડામાં ભરી પલંગ નીચે મૂકી દેજે. તેની બાજુમાં ખાલી માટલી મૂકી દેજે. સાપ દૂર પીને માટલીમાં ઘૂસી જશે અને એ સમયે તું જરા પણ વિલંબ કર્યા વિના માટલીનું મોઢું લુગડા વડે બાંધી દેજે. જરા પણ ગફલાઈમાં રહીશ તો તારો પતિ મરી જશે. રાધાએ માતાજીની વાત સાચી માની. આ વાત કોઈને કહી નહીં અને મંગળવારની રાહ જોવા લાગી. મંગળવાર આવી ગયો. એ દિવસે મંગળામાની પૂજા કરી અને પોતાના પતિના આયુષ્ય માટે પ્રાર્થના કરવા લાગી. રાત્રે સપનામાં મંગળામાએ કહ્યા મુજબ એક કાળો ભયંકર સાપ ફૂફાડો મારતો પલંગ પાસે આવી પહોંચ્યો. રાધા જાગતી જ બેઠી હતી કારણ કે તેમને બધી ખબર હતી. તેણે દૂધથી ભરેલું કુંડું તૈયાર જ રાખ્યું હતું. સાપ દૂધ જોતાં જ બધું દૂધ પી ગયો અને સરકતો પલંગ પર ચઢવાને બદલે માટલીમાં પેસી ગયો. રાધા તૈયાર જ હતી કે તેણે તરત જ માટલીનું મોઢું લુગડાથી બાંધી દીધું. આમ મંગળામાની કૃપાથી રાધાનો ચૂડી ચાંદલો અખંડ રહ્યો. તેણે મંગળા ગૌરીનું વ્રત ફળ્યું. સવાર થતાં જ રાધાએ બધી વાત સાસુ સસરા અને પતિને કહી સંભળાવી અને સાપને વગડામાં જઈને છોડી આવ્યા. આ વાત આખા ગામમાં પ્રસરી ગઈ અને રાધાની વાહ વાહ થવા લાગી. ગામની અન્ય સ્ત્રીઓ પણ મંગળા ગૌરીનું વ્રત કરવા લાગી. જેમ સાવિત્રીએ વ્રતના પ્રભાવથી સત્યવાનનો જીવ બચાવી લીધો હતો
તેમ રાધાએ પણ શંકરનો જીવ બચાવી લીધો હતો અને તેનું આયુષ્ય વધારી દીધું હતું. હે મા મંગળા ગૌરી, જેમ તમે રાધા વહુને ફળ્યા તેમ તમારું શ્રદ્ધાથી વ્રત કરનારને સાંભળનારને સૌને ફળજો. જય મા મંગળા ગૌરી. કથા સમાપ્ત. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયો બીજા સાથે શેર અવશ્ય કરજો જેથી માહિતી બધા સુધી પહોંચી શકે. ધન્યવાદ.